શહેરની ચકાચૌંધ અને ભીડથી એક અલગ સ્થાન. જ્યાં આવેલી છે એક રહસ્યમય ગુફા, જે ધરબીને બેઠી છે ઇતિહાસ. જ્યાં પહોંચવું હોય તો હિંમત જોઈએ, પોતાનામાં વિશ્વાસ જોઈએ. કાચા પોચા વ્યક્તિ તો અહીં આવી જ નહીં શકે, કારણ કે આ ગુફામાં પહોંચવાનો રસ્તો છે અત્યંત કઠિન. પણ ગુફાની અંધેર ગલીમાં અમને જે મળ્યું તે અદ્ભુત હતું. તો ચાલો કરાવીએ એક એવી દુનિયાની સફર જ્યાં શિવ પણ છે અને તેના પુરાવા પણ. માનવામાં તો એવું આવે છે કે આ ગુફામાં ફક્ત શિવ જ નહીં, શિવ પરિવાર હાજર છે. સાથે જ પાંડવોની નિશાની અને કહાની પણ મોજૂદ છે, જ્યાં કોઈ નથી પહોંચી શક્યું. અનેક સવાલ અને સવાલના જવાબ શોધવાની તાલાવેલી અમને મુકામ સુધી પહોંચાડે છે, જ્યાં એક નહીં અનેક ગુફા હોવાના પુરાવા મળે છે. લોકોનું કહેવું છે કે ત્યાં જવું મુશ્કેલ જ નહીં, નામુમકિન છે, કારણ કે આ ગુફામાં શ્વાસ લેવાની કોઈ જગ્યા જ નથી. તો ચાલો જાણીએ શિવનો ન જોયેલો લોક. કહાની અદ્ભુત રહસ્યમય ગુફાની. કહાની વર્ષો જૂના એ સમયની, જ્યાં હતો પાંડવોનો વાસ. જ્યારે પાંડવો અહીં રોકાયા હતા, એટલે કે આ જગ્યાએ જ્યારે રોકાયા હતા, ત્યારે શિવજીની તેઓએ સ્થાપના કરી હતી, કારણ કે તેઓનો નિત્યક્રમ હતો શિવજીની પૂજા કરવાનો, ને ત્યારબાદ જ તેઓ ભોજન ગ્રહણ કરતા હતા. પરંતુ જ્યારે તેઓ પૂજા અર્ચના કરતા હતા, ત્યારે શિવજીને પ્રસન્ન કરવા માટે જ્યારે આપણે આરતી કરતા હોઈએ છીએ, ત્યારે પણ ઘંટ વગાડતા હોઈએ છીએ, ઝાલર, મંજીરા, તમામ પ્રકારની જે વાદ્ય હોય છે તે વગાડતા હોય છે. પરંતુ એ તમામ વાદ્ય અહીંયા ન હતા. પરંતુ એ સમયે આ જે પથ્થર છે, આ જગ્યા પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આવેલી છે, જે પાવાગઢ મંદિરથી તદ્દન નજીક છે. અહીંની ટોચ પર ઊભા રહો તો મહાકાળી માતાના દર્શન થાય. જો કે જ્યાં અમે હતા ત્યાંથી કદાચ કોઈને ખ્યાલ પણ ન આવે કે આવી કોઈ જગ્યા આસપાસમાં હશે. જ્યારે અમે અહીંથી પસાર થતા હતા તો એક બાને આ વિશે પૂછ્યું. તેઓને પણ નહોતી ખબર કે અહીંયા કોઈ ગુફા છે. કોનું મંદિર છે આ? કોનું છે મહારાજ રે એ ખબર નહીં મને. આસપાસ રહેતા લોકોને પણ એટલી જ ખબર છે કે અહીં મંદિરના પૂજારી રહે છે, પણ એ ગુફામાં શું છે તે નથી ખબર. આ નાની પગદંડીવાળો આ જે રસ્તો છે, એક જ વ્હીકલ તેમાંથી પસાર થઈ શકે છે, એવા રસ્તાની ડાબી બાજુ જ બિરાજ્યા છે મહાદેવજી. જો કે રસ્તા પરથી જોઈને તમને અંદાજો નહીં આવે કે અહીંયા કોઈ એવું સ્થાન હશે, મહાદેવજીનું સ્થાન હશે, કે પછી અહીંયા પાંડવો પણ આવ્યા હશે. પરંતુ અહીંયા જ તમને એક બોર્ડ જોવા મળશે, મહાદેવ મંદિર, અને તેની તરફ જો આપ નજર કરશો તો દૂર એક ધજા પણ લહેરાતી જોવા મળશે. એટલે આ જ અહીંયા નિશાની છે મહાદેવજીના મંદિરની. અને હવે આપણે એ પણ જોઈએ કે મંદિર કયા પ્રકારનું છે અને ત્યાં પાંડવો આવ્યા હતા તે વાતમાં કેટલી સચ્ચાઈ છે. આપણે ત્યાં જઈને જ એને જાણવાનો પ્રયત્ન કરીએ. ગામના મુખ્ય રસ્તાથી થોડા ડગલા અમે આગળ વધ્યા, પણ અમને ત્યાં કોઈ એવો રસ્તો દેખાતો ન હતો જે અમને ઉપર પહાડ પર આવેલી ગુફા તરફ લઈ જાય. ત્યાંથી આગળ વધ્યા તો અમને જમીન પર માટીના ઘોડા અને માટીની માટલીઓ જોવા મળી, જે મોટી સંખ્યામાં ત્યાં હતી. જે અંગે અહીંના લોકોને પૂછતા માલુમ પડ્યું કે જે પણ પશુપાલકને ત્યાં ગાય દૂધ ન દેતી હોય અને અહીં આવીને આ ઘોડો ચઢાવે તો તેની માનતા પૂરી થાય છે. એટલે કે મહાદેવના દર્શન પહેલા જ તેમની હયાતીનો પુરાવો અમને અહીં મળી ગયો. આ ઘોડા જ્યાં રાખવામાં આવ્યા હતા તેની બાજુમાંથી જ એક સીડી હતી. પથ્થરોની શિલાઓ વચ્ચેથી એક રસ્તો અમને જડ્યો, જે એ ગુફા તરફ લઈ જશે એમ અમને લાગ્યું.
50-60 પગથિયા તમે ચઢીને આવો ત્યારે મંદિર સુધી પહોંચાય છે, પરંતુ આખા મંદિરનો રસ્તો કંઈક આ જ પ્રકારનો છે. અને આનાથી જ તમને ખ્યાલ આવશે કે મહાદેવ એવી જગ્યાએ બિરાજ્યા છે જેને ગુપ્તેશ્વર મહાદેવ કહેવાય છે. હવે આ નામ કેમ પડ્યું છે તે જાણવા માટે આગળનો પડાવ આપે જોવો અને જાણવો પણ જરૂરી છે. સર્પાકાર સીડીઓવાળા રસ્તા પરથી અમે પસાર થયા અને ત્યારે અમને જોવા મળ્યો પહેલો પડાવ. પથ્થરોને ખૂંદતા સર્પાકાર રસ્તેથી તમે આગળ વધો ત્યારે પહેલો પડાવ આવે છે અને જ્યાં આપને લખેલું જોવા મળશે શ્રી રામ. પરંતુ અહીંયા રામજી નથી બિરાજ્યા, અહીંયા છે તેમના પરમ ભક્ત હનુમાન દાદા, બજરંગબલી, સંકટ મોચક હનુમાનજી. જી હા, એટલા માટે અહીંયા બિરાજ્યા છે કારણ કે આ પહેલો પડાવ પણ એ જ સિદ્ધ કરે છે કે બજરંગબલી સૌની રક્ષા કરે છે. બજરંગબલીની બેઠક એ બતાવે છે કે જાણે તેઓ મહાદેવની રક્ષા કાજે અહીં બિરાજ્યા હોય. મહાદેવના દર્શન કરતા પહેલા અમને દર્શન થયા 3 દેવના, જે એક એકથી ચડિયાતા છે. હનુમાનજી દાદા છે, બટુક દાદા છે અને કાળભૈરવ દાદા છે. અહીંયા દાદા બિસ્ટોલ બી પીવે છે. તમે સિગરેટ લાયા તો સિગરેટ પી જાય છે, 5 મિનિટમાં પૂરી થઈ જાય. અને આ બાજુ છે હવન કુંડ બી છે, સોમવારે અમે હવન બી કરીએ છીએ. જો કે અહીંથી આગળનો પડાવ પણ અતિ રોચક છે. બે મોટી શિલા અને તેમાં ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થા. આ પથ્થર જોઈને તમને લાગશે કે કોણે કર્યા હશે આમાં છેદ. એક માણસ બેસી શકે તેવી છે આ જગ્યા અને બિલકુલ આમને સામને. અહીંયા બે પથ્થરો જોઈ રહ્યા છો. આમ તો ચારે તરફ તમને પથ્થર જ જોવા મળશે, પરંતુ આ બે પથ્થરમાં પણ ગોખ છે અને ગોખનું પણ ખાસ મહત્વ છે. મારી ડાબી તરફ એક ગોખ છે અને મારી જમણી બાજુ પણ એક ગોખ છે, જ્યાં મહારાજજી પણ અત્યારે બેઠેલા છે અને ધ્યાન મુદ્રામાં બેઠેલા છે. અહીં અમને જાણવા મળી શિવ અને પાર્વતીની એ કથા, જ્યારે તેઓએ અહીં પથ્થરના ગોખમાં બેસીને તપ કર્યું હતું. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. પંડિતજીના કહેવા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે માળા જપી તપશ્ચર્યા કરી હતી. 1 વર્ષ સુધી તપ કર્યા પછી માતા પાર્વતીને ભગવાન શિવ મળ્યા અને પતિ તરીકે પ્રાપ્ત થયા. ત્યારે આ જગ્યા જોઈને આપની જેમ અમને પણ સવાલ થયો કે આટલી નાની અને સાંકડી જગ્યામાં કોઈ કેવી રીતે બેસી શકે. એ વાતની ખરાઈ અમે જાતે જ ત્યાં બેસીને કરી. તો પાર્વતીજી 1 વર્ષ સુધી આ મુદ્રામાં અહીં તેઓ બેઠા હતા અને તપ કર્યું હતું. જે રીતે આપ જોઈ શકો છો, મારો અડધો જ ભાગ એટલે શરીરનો અડધો ભાગ જોવા મળી રહ્યો છે, પગનો જે પલાઠીનો ભાગ છે એ જ જોવા મળી રહ્યો છે, ચહેરો નથી દેખાતો. એનો મતલબ એ છે કે શિવજી પણ જ્યારે બીજી તરફ જ્યારે બેઠા હતા ધ્યાન મુદ્રામાં, ત્યારે પણ ના તો શિવજી પાર્વતીજીને જોઈ શકતા હતા, ન તો પાર્વતીજી શિવજીને જોઈ શકતા હતા. તો આ જ રીતે એક તરફ શિવજી અને બીજી તરફ પાર્વતીજી તપમાં લીન હતા. શરત એ હતી કે એકબીજાનો ચહેરો નહીં જોવાનો. આ રીતે તેઓએ 365 દિવસ વિતાવ્યા અને બાદમાં એકબીજાને પામ્યા. આમ પણ કહેવાય છે, જ્યાં શિવ છે ત્યાં ચમત્કાર છે, શિવ છે ત્યાં પુરાવા છે, અને જો શિવ અને પાર્વતીજી હોય તો તેમના વાહન કેમ ન હોય. આ સ્થળને જ્યારે અમે વધારે ઊંડાણથી તપાસવાનો પ્રયત્ન કર્યો ત્યારે બિલકુલ મારી પાછળનો જે આ પથ્થર છે, શિલા છે, ત્યાં અમને એક ચિત્ર દેખાયું ને આ ચિત્ર છે નંદીનું. આપ પણ જોઈ શકો છો કે જે ડાર્ક કલરનો જે આખો શેપ દેખાય છે, નંદીજીના 2 સિંગ છે, આ સાથે પૂંછ પણ દેખાઈ રહી છે, તો એ છે શિવજીનું વાહન નંદી. અને બિલકુલ એના નીચે તરફ પણ એક જે ઉભરી આવેલું ચિત્ર છે તે છે પાર્વતીજીનો પાડો, તેવું અહીંના પંડિત તરફથી અમને કહેવામાં આવ્યું છે. ફક્ત શંકર અને માતા સતી જ નહીં, અહીં અમને મળ્યા પાંડવોની હયાતીના પુરાવા.
પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવ્યા હોવાની લોકવાયકા છે, જેની સાબિતી આપે છે અહીંના નિશાન. આપ જોઈ શકો છો અહીંયા જે રીતે કહેવામાં આવ્યું છે કે આ જે નિશાન છે, સૌથી મોટું આ નિશાન છે પગનું. જેવી રીતે આપણે પગ મૂકતા હોઈએ અને આ પગનું નિશાન છે તે ભીમનું છે. અને ત્યારબાદ તે તમામ પાંચે ભાઈઓના નિશાન, એટલે કે 5 પંજાના 5 નિશાન અહીં જોવા મળે છે. આ સાથે જ અહીં નાગ દેવતાનું પણ નિશાન છે. કહેવામાં આવે છે કે અહીંયા જે આ નિશાનો અમે આપને બતાવી રહ્યા છે તે નિશાન છે નાગ દેવતાનું. અને બીજું આ જે નિશાન જોવા મળી રહ્યું છે તે આંખ જેવું દેખાય છે, પરંતુ તે નિશાન છે ડમરૂનું, એટલે કે મહાદેવજીનું ડમરૂ સાથે નાગ દેવતા. અને અહીંયા શ્રી કૃષ્ણ, કારણ કે પાંડવોની જ્યારે વાત આવે ત્યારે શ્રી કૃષ્ણની પણ વાત આવતી હોય છે, ત્યારે અહીંયા જે નિશાન જોવા મળી રહ્યું છે તે શ્રી કૃષ્ણજીની મોરલીનું નિશાન છે. અને આ તમામ પુરાવા છે જે વર્ષો જૂના છે અને એ જ સાબિતી આપી રહ્યા છે કે વર્ષો પહેલાં, દાયકાઓ પહેલાં પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને તેઓ રોકાયા હતા. જેમ જેમ અમે આ જગ્યાને જાણતા ગયા તેમ વધુ ને વધુ ઊંડાણમાં જતા ગયા. ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચવું જાણે એક અઘરી પરીક્ષા સમાન અમારા માટે લાગતું હતું. તો આ બે શિલાઓની વચ્ચેથી એક સાંકડો આ રસ્તો પસાર થાય છે અને આ રસ્તાના માર્ગે જો આપણે આગળ વધીએ તો શિવજીના એ સ્થાન સુધી પહોંચાય છે. આપ જોઈ શકો છો કે એક જ વ્યક્તિ અહીંયાથી નીકળી શકે. કદાચ આપણે સીધા નીકળવાનો પ્રયત્ન કરીશું તો નહીં નીકળી શકીએ, પરંતુ આડા થઈને નીકળીશું તો કદાચ અહીંયાથી નીકળી શકાશે. અને કહેવામાં આવી રહ્યું છે કે જો આપ ન નીકળી શકો, કદાચ મનમાં એવું થાય કે અહીંયાથી હું પસાર નહીં થઈ શકું, તો મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરો તો આપોઆપ શિવજી તમને રસ્તો બતાવી દેશે. એકબીજા સાથે જોડાયેલા પથ્થરોના વચ્ચેથી નીકળવું સહેલું ન હતું, પણ અમારે શિવની સાથે પાંડવોના એ પુરાવા અને રહસ્યમય ગુફા હજુ જોવાની બાકી હતી. અહીં પહોંચતા પહોંચતા તમારા શ્વાસ ચડી જશે. એક સમયે તમને એવું થશે કે બસ આનાથી આગળ અમારે નથી જવું, પરંતુ જ્યારે આપ અહીં પહોંચશો ત્યારે એક અલગ જ અનુભૂતિ થશે, સાથે જ કંઈક નવું પણ જાણવા મળશે. હું જ્યાં ઊભી છું ત્યાંથી 2 રસ્તા પસાર થાય છે. મારી ડાબી તરફનો જે રસ્તો છે, કહેવામાં આવે છે કે એ રસ્તો આ ગુફા છે અને આ ગુફા સીધી પાવાગઢ મળે છે. જ્યારે કે મારી જમણી તરફ જે રસ્તો જોવા મળી રહ્યો છે, આપ કહેશો કે અહીંયા રસ્તો જ નથી, પરંતુ એક માણસ માંડ અહીંયાથી નીકળી શકે એ પ્રકારની આ જગ્યા છે 2 શિલાઓની વચ્ચે. અને આમાંથી જો આપણે પસાર થઈએ તો આપણને દર્શન થશે શિવજીના. તો ચાલો અહીંયાથી અમે પણ નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓમ નમઃ શિવાય અને શિવજીના જાપ કરતા કરતા આગળ વધીએ. જે ગુફા વિશે અમે જાણ્યું હતું તે અમને જોવા મળી. આ ગુફા પાવાગઢ સુધી જતી હતી. કહેવાય છે કે પાંડવો આ ગુફાનો ગુપ્તવાસ તરીકે, ગુપ્ત રસ્તા તરીકે ઉપયોગ કરતા. પણ અમારે જવાનું હતું મહાદેવના એ લોક સુધી જે સાંકડી જગ્યાની પેલે પાર હતો. જોકે એક સમય મને પણ ડર લાગ્યો હતો કે આ જગ્યામાંથી હું નીકળી શકીશ કે નહીં, પરંતુ જ્યારે શિવજીના જાપ કરવાનું શરૂ કર્યું ત્યારે શિવજીએ મને રસ્તો પણ બતાડી દીધો અને આ જગ્યામાંથી હું એ શિવજીની નજીક પણ હવે પહોંચી ગઈ છું. તો આખરે અમે અંદર આવી ગયા છે, પરંતુ અહીંયા ઊભા રહી શકાય એવી જગ્યા નથી. આપે નીચા નમીને જ આગળ વધવું પડે છે. ધીરે ધીરે જ્યારે આપ આગળ વધો છો ત્યારે શિવજીનું જે સ્થાનક છે ત્યાં આપણે પહોંચીએ છીએ. પરંતુ જેવા જ આપણે આગળ વધીએ છીએ તે સાંકડી જગ્યામાંથી જગ્યા એક થોડી પહોળી થઈ જાય છે. એટલે કે મંદિરની અંદર જે ગર્ભગૃહ હોય છે તે જ પ્રકારની જગ્યા અહીંયા પણ છે. કોને ખબર હતી કે મહાદેવ એવી જગ્યાએ તેમની ધૂણી થકાવીને બેઠા હશે
જે આ પૃથ્વી લોકથી તદ્દન અલગ હશે. તો જોઈ લો, આ જ છે શિવની ગુફા, શિવનો ગુફાલોક, જે ઓળખાય છે ગુપ્તેશ્વર તરીકે, કારણ કે તેઓ આવી ગુપ્ત જગ્યા પર બિરાજ્યા છે. તેમની સાથે માતા પાર્વતી અને ગણેશજી પણ છે. જો કે અહીં લાઇટ નથી, ફક્ત દીવાના અજવાળે જ મહાદેવની પૂજા થાય છે, કારણ કે જંગલ વિસ્તાર હોવાથી લાઇટ ક્યારેક આવે છે તો ક્યારેક નથી પણ આવતી. બીજી અહીંયા એક વાત એ છે કે અહીંયા રોશની નથી, ફક્ત દીવાનું જ અજવાળું છે. ને અત્યારે અમારા કેમેરાની જે લાઇટ છે એ અત્યારે જોવા મળી રહી છે. જો અમે લાઇટ બંધ કરીએ તો એકદમ જ અહીંયા અંધારું થઈ જશે, આપ અહીંયા જોઈ પણ ન શકો. પરંતુ એક રોશની અહીં આવે છે અને એ છે ઉપરવાળાની, એટલે કે સૂર્ય દેવતાની રોશની છે ને બિલકુલ એ રોશની અહીંયા આવે છે. બસ આ એક જ નિશાન છે અને આ રોશનીની સાથે સાથે તે ઓક્સિજન પણ આપી રહ્યું છે, એટલે કે શ્વાસ લેવા માટે આ એક જ જે રસ્તો છે તે છે. એટલે કે જ્યારે પાંડવો અહીંયા આવ્યા હતા, જ્યારે તેઓએ શિવજીની સ્થાપના કરી હતી, ત્યારે તેઓ અહીં રોકાયા હતા, પથ્થરોની વચ્ચે, આ શિલાઓની વચ્ચે રોકાયા હતા. અને અહીંયા 1 જ ફૂટની બારી છે, પણ ગમે એટલા વ્યક્તિ જાડા હોય તે પણ અંદર પ્રવેશ કરી શકે, એટલું સજ છે મહાદેવનું. અહીંયા 5 પાંડવો રહેવા માટે જગ્યા કરી તો બધા 5 પાંડવોના પગના નિશાન છે, નકુલનું માથું છે, અર્જુનનો હાથનો પંજો છે. જ્યારે 5 પાંડવો આરતી વખત એક નગારું ને એવું ક્યાંથી લેવા જાય, તો એક પથ્થર છે, એમાં તમે મારો એટલે 16 જાતનો અવાજ આવે. જો કે આ અંધારી ગુફામાં અમને મળ્યા ઇતિહાસના અજવાળા. આમ તો ગુફાઓનો ઉપયોગ સતયુગમાં થતો હતો. આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગની સ્થાપના અજ્ઞાતવાસ દરમિયાન 5 પાંડવો અને દ્રૌપદીએ કરી હતી તેમ કહેવાય છે, જેની નિશાની અહીં મળે છે. ભીમના પગલાના નિશાન, હાથના નિશાન, 5 ભાઈઓની અલગ અલગ મુદ્રાઓના નિશાન અમને અહીં જોવા મળ્યા. કહેવામાં આવે છે એક નિશાન અહીંયા જોવા મળી રહ્યું છે અને આ નિશાન છે કે નકુલ જ્યારે અહીંયા બેસીને ઊભા થવા ગયા તો તેમનું માથું અહીંયા ટકરાયું હતું અને તેનું આ નિશાન અહીં જોવા મળે છે. પંચમહાલનો આ પ્રદેશ હિડમ્બા રાક્ષસીના કારણે હિડમ્બા વન તરીકે ઓળખવામાં આવતો. ભીમે હિડમ્બા સાથે લગ્ન કર્યા હતા એ આ જ જંગલમાં કર્યા હતા. અહીંયાથી એક ગુફા 2 કિલોમીટર દૂર આવેલા ચીલાવાડા ગામ જાય છે, જ્યાં આવેલું છે ભીમના પુત્રનું મંદિર, જે પણ એક મોટો પુરાવો છે કે પાંડવો અહીં આવીને વસ્યા હતા, થોડો સમય આ વિસ્તારમાં વિતાવ્યો હતો. આ જે છે તે એક પ્રકારની ગુફા છે અને આ ગુફા જાય છે ચીલાવાડા ગામ. લગભગ અહીંયાથી 2 થી 3 કિલોમીટર ચીલાવાડા ગામ આવેલું છે અને આ રસ્તો જ્યાં પૂરો થાય છે, ચીલાવાડાનું મહત્વ એ પ્રકારે છે કે આ રસ્તો જ્યાં પૂરો થાય છે ત્યાં આવેલું છે ભીમના પુત્રનું મંદિર. જી હા, ઘટોત્કચનું એ મંદિર આવેલું છે અને ત્યાંથી, એટલે કે આ રસ્તા પરથી પસાર થાવ તો ઘટોત્કચના મંદિરના દર્શન થાય છે અને ત્યાં લોકો બાબરી ઉતારવા આવે છે, આ સાથે જ પૂજા કરવા પણ આવતા હોય છે. આવી એક નહીં અનેક ગુફા અહીં જોવા મળે છે. કોઈ અંબાજી તો કોઈ પાવાગઢ તો કોઈ ગિરનાર તરફ નીકળે છે અને કદાચ આટલી ગુફા એક ગુફામાંથી જ નીકળતી હોય તેવી કદાચ આ પહેલી જગ્યા હશે. આ સીધી ગુફા ગઈ છે, સીધી આપણે અંબાજી જાય છે, ના સીધી ગઈ છે, સીધી આપણે ગિરનાર નીકળે છે. અત્યારે તો નથી જતા, જ્યારે 5 પાંડવો નીકળતા હતા તો સીધી ગુફા ગઈ, સીધી ગિરનાર છે. આપણે અત્યારે ટ્રાય કરીએ તો 3-4 કિલોમીટર જઈ શકીએ, એનાથી આગળ ના જાય. મોટી પ્રોબ્લેમ શ્વાસ ના લેવાય. શિવ પાર્વતીની પાછળની શિલાનો આકાર પણ હાથી જેવો દેખાય છે, જેની પાછળની કથા ભીમ સાથે જોડાયેલી છે. કે આ જે પથ્થર સ્વરૂપ છે એ હાથીનું આ સ્વરૂપ છે અને કહેવામાં આવે છે કે ભીમ આ હાથી પર બેસી અને સ્નાન કરવા જતા હતા અને જ્યાં તેઓ સ્નાન કરવા જતા હતા એ જગ્યાનું નામ પડ્યું હથણી ધોધ, જે અહીંયાથી થોડા કિલોમીટર જ દૂર આવેલો છે. પાંડવો સાથે જોડાયેલા એવા પુરાવા અમને અહીં મળ્યા જે કદાચ ક્યાંય નહીં જોવા મળે. અહીં એક ચમત્કારિક પથ્થર પણ આવેલો છે.
કહેવાય છે કે જ્યારે પાંડવોએ શિવજીની સ્થાપના કરી હતી ત્યારે તેઓ આરતી સમયે આ પથ્થરનો ઘંટ અને ઝાલર તરીકે ઉપયોગ કરતા. જ્યારે આપણે આરતી કરતા હોઈએ છીએ ત્યારે પણ ઘંટ વગાડતા હોઈએ છીએ, ઝાલર, મંજીરા, તમામ પ્રકારની જે વાદ્ય હોય છે તે વગાડતા હોય છે. પરંતુ એ તમામ વાદ્ય અહીંયા ન હતા. પરંતુ એ સમયે આ જે પથ્થર છે તેમાંથી એક રણકાર નીકળતો હતો અને બસ એના થકી જ તેઓ શિવજીને પ્રસન્ન કરતા હતા. કેવો અવાજ આવતો હતો તે આપને સંભળાવીએ. આ જાદુઈ પથ્થરમાંથી 16 પ્રકારના અવાજ નીકળે છે. જો કે આસપાસના બીજા કોઈ પથ્થર સાથે નાનો પથ્થર અથાડીએ તો આવો અવાજ નથી આવતો. સાંભળો અને તમે પણ ખરાઈ કરી લો. ધારો કે આ પથ્થરમાંથી આવે છે અવાજ. હવે બીજા પથ્થરોનો પણ આપણે ટ્રાય કરીએ કે એના ઉપર અવાજ આવે છે કે નહીં. જો કે આપને સવાલ થશે કે આ મંદિર વિશે કેવી રીતે જાણ થઈ. ઘણા વર્ષો પહેલા શ્રાવણ વદ આઠમના દિવસે સોમવારનો દિવસ હતો અને રીંછિયા ગામના એક શિવભક્ત રમણગીરી મહારાજને સપનું આવ્યું. તેઓને સપનામાં શિવે આ ગુફા સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો હતો. ત્યાર પછી રમણગીરી મહારાજે આ જગ્યા શોધી શિવલિંગ પાસે પાર્વતી અને શ્રી ગણેશની મૂર્તિ બેસાડી પૂજાનો આરંભ કર્યો. આ સ્થળ આધુનિક વાતાવરણથી દૂર અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. અને અમારે 1941માં અમને સપનું આપ્યું દાદા, ત્યારથી અમે સેવા કરી. આ અમાર કરીને આ ચોથી પેઢી છે. આપને જણાવી દઈએ કે આ ગુફા રીંછણ ગામમાં આવેલી છે. જે તે સમયે આ જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રીંછ રહેતા હતા, જેથી ગામનું નામ પડ્યું રીંછણ. હાલ પણ અન્ય જંગલી પશુઓ અહીં જોવા મળે છે. માટે જો આપે પણ આ ગુફા સુધી પહોંચવું હોય તો વડોદરાથી 58 કિલોમીટર, હાલોલથી 17 કિલોમીટર, ચાંપાનેર પાવાગઢથી 10 કિલોમીટરના અંતરે આવેલી છે આ રહસ્યમય ગુફા, જ્યાં કર્યો હતો પાંડવોએ વસવાટ. આ સ્થળની મુલાકાત જરૂર લેજો.